हेलो मित्रों, तो केम छे बधा मजामां? मजामां જ રહેવાનું પહેલા. અને શું કહેવાય, કમેન્ટ કરજો ભાઈઓ બધા. મારે છે ને લાઈટ ગઈ છે એટલે હું ઘરે આવ્યો હતો. અને આપણે છે ને કાઢવાનું છે ને આમાં ટાંકામાં નાખવાનું છે. અને શું કહેવાય કોમેન્ટ કરજો જરૂર ભાઈઓ. ત્યાં સુધી બને રહો અમારા બ્લોગમાં. અને નાખી દઉં. પહેલું તો આને કાઢવું જોઈએ આપણે. બાપરે, ટાઢું પાણી છે લે બધું. નીકળતું નહીં. નીકળી પાણી ભરી છે જોજો આમાંથી પાણી નીકળી શકીએ. અરે ભાઈ સાહેબ, મારા બોર પડી ગયા બધા પાણી અંદર. તેરે તેરે તે તેરે તે તેરે તે તેરે Sit man, ભાઈ લોગ. અને નાખી દઈએ હવે આપણે. આજા બુઆ. આ છે ને લાઈન છે ડોલા જીરા વાળા ખેતરમાં જાય છે એટલે ખબર નહીં પડે. એટલે આ પાણી અંદર નાખી દીધું. અરે યાર, આ બોર યાર ઘણી બધી પડી. આ છે કપાસ, આમાં વાવેલો હતો. લાઈટ આવશે ને એટલે ખબર પડી જશે આમાં પાણી પડશે ડાયરેક્ટ. चलो आगे चलते. आज एरंडा હવે હે લાઈટ આવશે ત્યારે પાણી ભરવા જવાનું થશે. રાયડો દેખાય છે. આ છે રાયડો. આખે આખા ખેતરમાં હે રાયડો આવેલો. આ હે એંડા. બીજા ખેતરમાં જીરું આવેલ છે. મારા બ્લોગમાં બને રહો તમને બતાવું. અહીંયા હજી પાણી આવે છે. આ બાજુમાં ટાંકો છે. આમાં જીરું આવેલું છે. મારા બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ભાઈઓ બધા. આમાં રંજકો આવેલો છે. દેખાય છે તમને? ભેંસને નાખવા માટે. આમાં હવે પાણી વાળવું પડશે આપણે. અને જમીન સુકાઈ ગઈ છે હવે તો. હા, ચલો આગળ જઈએ. મારે નાવું છે પણ પાણી બહુ ઠંડુ છે એટલે ગરમ કરવું પડશે પેલું પાણી, પછી નાવું પડશે. આ શેનો ઝાડ છે કમેન્ટ કરજો ભાઈઓ. વાળો તમને બતાવું. તમે જાણતા જશો કે આ શેનું છે. એંડા કેવા ઘાટા છે.
તમને એક ઝાડ બતાવું એ શેનો ઝાડ છે તમે કોમેન્ટ કરજો મને. બને રહો આગળ બ્લોગમાં. છે મારું ઘર. ના હા હાસનો ફૂલ છે એને ફોન કરો ને. હા તો ફોન કરો. અમારા બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.